નમસ્કાર મિત્રો, ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદાય સહાયતે તેની અભિનેત્રી રીવા રીછા વિશે આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી રીવા રીછા કોણ છે તે જાણવાની ઘણા લોકોમાં જિજ્ઞાસા છે. તો ચાલો મિત્રો જાણીએ રીવા રીછા વિશે. મિત્રો, રીવા રીછા ગુજરાતી મનોરંજન જગતનું એક જાણીતું નામ છે, જેમણે થિયેટર, ફિલ્મો અને વેબ સિરીઝમાં પોતાની બહુમુખી પ્રતિભાથી સ્થાન બનાવ્યું છે. તે માત્ર એક કુશળ અભિનેત્રી જ નહીં, પણ એક ઉત્તમ નૃત્યાંગના અને આકર્ષક એન્કર પણ છે. રીવા રીછા એક પ્રતિભાશાળી ગુજરાતી અભિનેત્રી છે. તેમનો જન્મ ભાવનગરમાં થયો હતો, જ્યારે તેમનો ઉછેર જામનગરમાં થયો હતો અને તેમણે પોતાનો અભ્યાસ મુંબઈમાં કર્યો છે. આ ત્રણેય શહેરોના કલ્ચરનો પ્રભાવ તેમના વ્યક્તિત્વ અને કારકિર્દી પર જોવા મળે છે. તેમણે થિયેટર, ગુજરાતી વેબ સિરીઝ અને ફિલ્મોમાં નોંધપાત્ર કામ કર્યું છે. રીવાએ પોતાની કારકિર્દીની શરૂઆત થિયેટરથી કરી હતી, જેમને તેઓ સ્ક્રીન પર કામ કરવા માટે પોતાને ઘડવાની અને કળા શીખવાની શ્રેષ્ઠ જગ્યા તરીકે સ્ટેમ્પિંગ સ્ટોન માને છે. રીવાના પિતા વિરલરાજ જામનગરમાં છેલ્લા લગભગ 28 વર્ષથી થિયેટર પીપલ નામની થિયેટર સંસ્થા સફળતાપૂર્વક ચલાવે છે. પિતાના આ યોગદાન અને વાતાવરણના કારણે રીવાને અભિનય પ્રત્યે બાળપણથી જ લગાવ રહ્યો છે. રીવાને હંમેશા સ્ક્રીન એટલે કે ફિલ્મો પર કામ કરવાની ઈચ્છા હતી, કારણ કે તેમને નાનપણથી જ હિરોઈન બનવાનું સપનું હતું. રીવાએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. તેમણે 2023માં આવેલી મીરા અને સમંદર જેવી 3 થી 4 ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની મુખ્ય અભિનેત્રી તરીકેની ફિલ્મ રામ ભરોસે 2024માં હતી, જેમાં તેમની ભૂમિકાને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. ખાસ ઓળખ અને તેમને ફિલ્મ લાલો કૃષ્ણ સદાય સહાયતેમાં મુખ્ય ભૂમિકા ભજવવા બદલ ઓળખ મળી છે, જે ગુજરાતી સિનેમાની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની છે. તેમણે ગુજરાતી સિનેમામાં પોતાની આગવી ઓળખ બનાવી છે અને નવા યુગના અભિનેતાઓમાં તેમની ગણના થાય છે. રીવા રીછા તેના અભિનયના કૌશલ્ય અને તેમના વ્યવહારુ અભિગમથી ગુજરાતી મનોરંજન ક્ષેત્રે સતત આગળ વધી રહી છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું રીવા રીછા વિશે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો.